નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વેપારીઓ માટે ₹2000 થી વધુના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પર ફી લેવા સંસદમાં બિલ લાવતી કેન્દ્ર સરકાર। વીમો ન ધરાવતા વાહનોને પેટ્રોલ ડીઝલ ન આપવા કેન્દ્ર સરકારને નિર્દેશ આપતી સુપ્રીમ કોર્ટ। રેપો રેટ યથાવત રહેતા લોન ઈએમઆઈ ન સસ્તા થયા અને મોંઘા પણ નહીં થાય। વાઇબ્રન્ટ ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ ખેંચી લાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના વિદેશ પ્રવાસો ગોઠવતી રાજ્ય સરકાર। હાલમાં રાજકીય પક્ષ ન બનાવવાનો વ્યૂહ જાહેર કરતી કોકરોચ જનતા પાર્ટી। વિકાસગૃહ નજીક ફ્લેટની બાલ્કનીમાંથી નીચે પડી જતા સોની પરિણીતાના મોતથી અરેરાટી। લાલપુરના આરબલુસમાંથી ₹1 કરોડ કરતાં વધુની કિંમતનો શરાબ ઝડપાઈ જતા ચકચાર। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। જો તમે વેપારી છો અને તમે રોજબરોજ યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે। સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા ચાલી રહી છે કે હવે યુપીઆઈ દ્વારા ₹2000 થી વધુનું પેમેન્ટ કરશો તો ગ્રાહકોને ચાર્જ ચૂકવવો પડશે, પરંતુ શું ખરેખર એવું છે? સરકાર દ્વારા રજૂ કરાયેલા નવા બિલમાં શું જોગવાઈ છે અને કોના પર લાગશે ચાર્જ? કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ સંશોધન વિધેયક રજૂ કરવામાં આવ્યું છે। આ બિલમાં મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે MDR ને ફરી લાગુ કરવાની જોગવાઈનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આ ચાર્જ સામાન્ય યુપીઆઈ યુઝર્સ માટે નથી। એટલે કે જો તમે કોઈ વ્યક્તિને પૈસા ટ્રાન્સફર કરો છો અથવા રોજિંદી જરૂરિયાત માટે યુપીઆઈ વડે ચૂકવણી કરો છો તો તમારા પર કોઈ પણ પ્રકારનો વધારાનો ચાર્જ લાગશે નહીં। સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર આ નિયમ માત્ર વેપાર અને મોટા વ્યવસાયિક વ્યવહારો માટે છે, એટલે કે ₹2000 થી વધુના વેપારી ટ્રાન્ઝેક્શન પર જ MDR લાગુ થઈ શકે છે। દૂધ, શાકભાજી, કરિયાણું, દૈનિક જરૂરિયાતની વસ્તુઓની ખરીદી, ઓટો રિક્ષા કે ટેક્સીનું ભાડું ચૂકવવા જેવી સામાન્ય લેવડ દેવડ પર આ નિયમની કોઈ અસર નહીં થાય। સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે હવે ₹2000 થી વધુના દરેક યુપીઆઈ પેમેન્ટ પર ગ્રાહકોને ચાર્જ ચૂકવવો પડશે, પરંતુ સરકારના પ્રસ્તાવમાં સામાન્ય ગ્રાહકો માટે આવી કોઈ જોગવાઈ કરવામાં આવી નથી। સૂત્રો અનુસાર ગ્રાહકથી ગ્રાહક વચ્ચે થતા તમામ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને સંપૂર્ણ છૂટ આપવામાં આવશે। ઉપરાંત સામાન્ય યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની દૈનિક મર્યાદા ₹1 લાખ યથાવત રહેશે, જ્યારે હોસ્પિટલ અને શિક્ષણ જેવી વિશેષ કેટેગરીમાં વધુ મર્યાદા યથાવત રાખવામાં આવશે। MDR એટલે કે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એ એવો શુલ્ક છે જે વેપારીઓ ડિજિટલ પેમેન્ટ સ્વીકારવા બદલ બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડરને ચૂકવે છે, એટલે કે તેનો બોજ ગ્રાહકો પર નહીં પરંતુ વેપારીઓ પર રહેશે। આંકડાઓ મુજબ દેશમાં થતા લગભગ 95% યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ₹2000 થી ઓછા હોય છે, જ્યારે માત્ર 5% ટ્રાન્ઝેક્શન જ આ મર્યાદાથી ઉપરના હોય છે। અહેવાલો અનુસાર ₹2000 થી વધુના વેપારી ટ્રાન્ઝેક્શન પર MDRનો દર અંદાજે 0.25% થી 0.4% વચ્ચે હોઈ શકે છે। જોકે આ પ્રસ્તાવ ક્યારથી અમલમાં આવશે તે અંગે સરકારે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય જાહેર કર્યો નથી। સરકારનું કહેવું છે કે આ પગલાંનો મુખ્ય હેતુ ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમને વધુ મજબૂત અને સંતુલિત બનાવવાનો છે, જ્યારે સામાન્ય ગ્રાહકોને કોઈ વધારાનો આર્થિક બોજ ન પડે તેની પણ ખાસ કાળજી રાખવામાં આવશે। જો તમારા વાહનનો થર્ડ પાર્ટી વીમો નથી તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે। હવે એવો સમય આવી શકે છે કે પેટ્રોલ પંપ પર પહોંચ્યા પછી પણ તમને પેટ્રોલ કે ડીઝલ ન મળે, કારણ કે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને દેશભરમાં વીમા વગર દોડતા વાહનો સામે કડક કાર્યવાહી કરવા મહત્વના નિર્દેશ આપ્યા છે। દેશભરમાં હાલમાં આશરે 56% વાહનો કાયદેસરનો થર્ડ પાર્ટી વીમો વિના જ રસ્તા પર દોડી રહ્યા છે। આ ચોંકાવનારો આંકડો સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ થતાં ન્યાયાધીશો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા। વધતા માર્ગ અકસ્માતો અને અકસ્માત પીડિતોને યોગ્ય વળતર મળવામાં મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સમગ્ર દેશમાં વિશેષ અભિયાન ચલાવવાનો નિર્દેશ આપ્યો છે, જેથી દરેક વાહન માટે કાયદેસરનો થર્ડ પાર્ટી વીમો ફરજિયાત રીતે અમલમાં આવે। ન્યાયમૂર્તિ સંજય કારોલ અને ન્યાયમૂર્તિ પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે કેન્દ્ર સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે મોટર વાહન અધિનિયમની કલમ 146 જે દરેક વાહન માટે થર્ડ પાર્ટી વીમો ફરજિયાત બનાવે છે તેનો કડક અમલ સુનિશ્ચિત કરવામાં આવે। સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ સૂચન કરતાં કહ્યું છે કે દેશના તમામ પેટ્રોલ અને ડીઝલ પંપ પર એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે કે જ્યાં ઈંધણ ભરાવવા આવતા દરેક વાહનના થર્ડ પાર્ટી વીમાની ચકાસણી થઈ શકે। જો કોઈ વાહનનો ફરજિયાત થર્ડ પાર્ટી વીમો ન હોય
તો તે વાહનને પેટ્રોલ કે ડીઝલ ન આપવામાં આવે. જ્યાં સુધી વીમો લેવામાં ન આવે ત્યાં સુધી ઈંધણ આપવાનું બંધ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે એ પણ સૂચવ્યું છે કે આ સમગ્ર પ્રક્રિયા ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન કેમેરા જેવી આધુનિક ટેકનોલોજીની મદદથી અમલમાં મૂકી શકાય, જેથી વાહનનો નંબર સ્કેન થતાં જ તેની વીમાની માહિતી ચકાસી શકાય. સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું કે દેશના નેશનલ હાઈવે પર અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. ટોલ પ્લાઝા પર લાંબી લાઈનો, ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતોના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને વધુ અસરકારક અને ટેકનોલોજી આધારિત વ્યવસ્થા ઊભી કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સમગ્ર દેશમાં એક સમાન અને અસરકારક નીતિ ઘડવા તેમજ થર્ડ પાર્ટી વીમાના કાયદાનો કડક અમલ થાય તે માટે જરૂરી પગલાં લેવા જણાવ્યું છે. રિઝર્વ બેંક દ્વારા આજે બુધવારે સવારે જાહેર કરવામાં આવેલી ધિરાણ નીતિ અનુસાર રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે લોન અને ઈએમઆઈ સસ્તા પણ નહીં થાય અને લોન તથા ઈએમઆઈ મોંઘા પણ નહીં થાય. હાલમાં લોનના જે વ્યાજ દરો છે તે યથાવત રહી શકશે. દેશભરના કરોડો લોન ધારકોની નજર જે નિર્ણય પર હતી તે નિર્ણય હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાહેર કરી દીધો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિટી એટલે કે એમપીસીની બેઠક બાદ આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આરબીઆઈએ આ વખતે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી અને તેને 5.25% પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયનો સીધો અર્થ એ છે કે હાલમાં હોમ લોન, ઓટો લોન અને અન્ય ફ્લોટિંગ રેટ આધારિત લોનની ઈએમઆઈમાં કોઈ ફેરફાર નહીં થાય. એટલે કે હાલ તમે જેટલી ઈએમઆઈ ભરી રહ્યા છો તે જ ચાલુ રહેશે. આરબીઆઈએ માત્ર રેપો રેટ જ નહીં પરંતુ સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી એટલે કે એસડીએફ રેટ 5% અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી એટલે કે એમએસએફ રેટ 5.50% પર યથાવત રાખ્યો છે. ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે હાલની વૈશ્વિક આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તટસ્થ વલણ જાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરબીઆઈએ મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. ગવર્નરે જણાવ્યું કે પશ્ચિમ એશિયાની અનિશ્ચિત પરિસ્થિતિના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત અસ્થિરતા જોવા મળી રહી છે, જેને વૈશ્વિક અર્થતંત્ર માટે પડકારરૂપ બની શકે છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના વિદેશ પ્રવાસનું આયોજન અને કોકરોચ જનતા પાર્ટી દ્વારા નવું અપડેટ. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. ભાડાના મકાનમાં રહેતા પરિવાર માટે ખુશખબર. હવે પોતાના ઘરનું સપનું થશે સાકાર. જામનગર મહાનગરપાલિકા લઈને આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0. આ યોજના હેઠળ 2 શ્રેણીમાં લાભ આપવામાં આવશે. એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ એટલે કે AHP ઘટક હેઠળ EWS 1 અને EWS 2 કેટેગરીના આવાસોનું નિર્માણ થશે, જેમાં આશરે 35 થી 45 ચોરસ મીટર એટલે કે અંદાજે 376 થી 484 ચોરસ ફૂટ વિસ્તારના આવાસ ઉપલબ્ધ થશે. મહત્તમ લાભાર્થી ફાળો EWS 1 કેટેગરીના આવાસ માટે ₹7 લાખ અને EWS 2 કેટેગરીના આવાસ માટે ₹9 લાખ. અને જો તમારી પોતાની માલિકીની જમીન હોય અથવા માલિકીની જમીનમાં કાચું જર્જરિત મકાન હોય તો તેને સંપૂર્ણપણે પાડીને બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન એટલે કે BLC યોજના હેઠળ પોતાની રીતે નવું મકાન બનાવી શકો છો. નવા મકાનના નિર્માણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાંથી ₹4 લાખની સહાય મેળવી શકાશે. પાત્રતાના ધોરણો: ભારતભરમાં પોતાનું પાકું મકાન ન ધરાવતા પતિ, પત્ની, અપરિણિત પુખ્ત વયના સંતાનોને કુટુંબ તરીકે વ્યાખ્યાયિત કરાયેલ. કૌટુંબિક વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોવી જોઈએ. મળવાપાત્ર સહાય: પોતાની માલિકીની ખુલ્લી જમીન પર જર્જરિત મકાન ઉતારી તે જગ્યા પર પોતાની રીતે નવું મકાન 30 થી 45 ચોરસ મીટર કાર્પેટ વિસ્તાર ધરાવતું પાકું આવાસ નિર્માણ કરવા સરકારશ્રીમાંથી ₹4 લાખની સહાય મેળવી શકાશે. આ સહાય DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 4 હપ્તામાં લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે. પ્લિન્થ લેવલે પ્રથમ હપ્તો ₹70,000, લિન્ટલ લેવલ પર બીજો હપ્તો ₹80,000, રૂફ લેવલ પર ત્રીજો હપ્તો ₹1,50,000.
અને આવાસ પૂર્ણ થયા બાદ ચોથો હપ્તો ₹1 લાખ. જે પરિવારો પાસે પાકું મકાન નથી અને યોજના મુજબની પાત્રતા ધરાવે છે તેઓ આ સુવર્ણ તકનો લાભ લઈ શકે છે, કારણ કે ઘર માત્ર 4 દિવાલો નથી. ઘર એટલે પરિવારની સુરક્ષા, બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય અને જીવનભરની પોતાની ઓળખ. તો રાહ શા માટે? આજે જ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 માટે અરજી કરો. વધુ માહિતી તથા ઓનલાઈન નોંધણી માટે જામનગર મહાનગરપાલિકા કચેરી, 4થો માળ, સ્લમ હાઉસિંગ શાખાનો રૂબરૂ સંપર્ક કરો અથવા મોબાઈલ 98 795 30 419 અને 99 042 30 419 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો. જામનગરની મીઠાશને હવે મળ્યો છે વધુ ભવ્ય અંદાજ. 1982 થી વિશ્વાસનું નામ કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ હવે વધુ વિશાળ અને ભવ્ય સેન્ટ્રલી એસી શોરૂમ સાથે આપની સેવા માટે તૈયાર છે. ગ્રાહકોને ઉત્તમ વ્યવસ્થા અને શ્રેષ્ઠ સર્વિસ મળે તે માટે કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સના નવા શોરૂમનો શુભ પ્રારંભ થઈ ચૂક્યો છે. અહીં મળશે 600 થી વધુ મીઠાઈઓનો રાજાશાહી ખજાનો. ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, માવા સ્વીટ્સ, હોટ સ્વીટ્સ, લિક્વિડ સ્વીટ્સ, હલવા, બંગાળી ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, બંગાળી લિક્વિડ સ્વીટ્સ, ટ્રેડિશનલ સ્વીટ્સ અને લાઈવ બેક્ડ સ્વીટ્સ સહિત અનેક પ્રીમિયમ વેરાયટીઓ. શ્રીખંડમાં પણ અનેક ખાસ ફ્લેવર્સ. ડ્રાયફ્રૂટ રજવાડી, રિયલ કેસર, અમેરિકન નટ્સ, રિયલ મેંગો, કાજુ ગુલકંદ, કેસર ડ્રાયફ્રૂટ, વેનીલા આઈસ્ક્રીમ અને પિસ્તા ચોકો જેવા સ્વાદ જે બનાવે દરેક પ્રસંગને વધુને વધુ ખાસ. માત્ર મીઠાઈ જ નહીં, સ્પેશિયલ ડ્રાયફ્રૂટ કચોરી, નાયલોન પૌવા ચેવડો, ડ્રાયફ્રૂટ ચવાણું, મસાલા પાપડી, રોસ્ટેડ ડ્રાયફ્રૂટ સહિત 100 થી વધુ નમકીનની ખાસ વેરાયટીઓ પણ ઉપલબ્ધ. અને હવે હેલ્થને ધ્યાનમાં રાખી સુગરલેસ અને સુગર ફ્રી સ્વીટ્સની વિશેષ રેન્જ. ડ્રાયફ્રૂટ ન્યુટ્રિશન પંચ, ડ્રાયફ્રૂટ કેનબેરી પંચ, ડ્રાયફ્રૂટ ખજૂર પંચ, કેસર ડ્રાયફ્રૂટ કેક, કાજુ ડાયમંડ પીઝા, મલાઈકોન, કાલા જામ, રિયલ કેસર શ્રીખંડ અને રજવાડી શ્રીખંડ જેવી અનેક વિશેષ વેરાયટીઓ. સ્પેશિયલ ગિફ્ટ હેમ્પર કસ્ટમાઇઝ કરી આપશું તથા કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર્સની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. લગ્ન હોય, જન્મદિવસ હોય કે જીવનની કોઈ પણ ખુશીની ક્ષણ, દરેક ખુશીને બનાવો વધુ ખાસ, વધુ મીઠી અને યાદો ભરી મીઠાશથી ભરપૂર. કારણ કે આપના શુભ પ્રસંગને 4 ચાંદ લગાવવા કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ જ કાફી છે. જામનગરના સૌથી મોટા સ્વીટ્સના શોરૂમની આજે જ મુલાકાત લો. કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ, 54 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 94 279 245. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આયોજનની સફળતા માટે ગુજરાત સરકારે હવે વૈશ્વિક સ્તરે મેગા તૈયારી શરૂ કરી દીધી છે. રાજ્યમાં વધુને વધુ વિદેશી મૂડીરોકાણ આકર્ષવા અને વિશ્વની ટોચની કંપનીઓને ગુજરાત સુધી લાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુદ કમાન સંભાળી છે. મુખ્યમંત્રી હવે 10 દિવસના મહત્વપૂર્ણ વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે. ગુજરાતને વિશ્વના અગ્રણી રોકાણ કેન્દ્ર તરીકે વધુ મજબૂત ઓળખ અપાવવા માટે રાજ્ય સરકારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓને વેગ આપ્યો છે. આ મહાસમિટને વધુ ભવ્ય અને સફળ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 10 દિવસના વિદેશ પ્રવાસે અમેરિકા અને કેનેડાની મુલાકાત લેશે. પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી અમેરિકાના અને કેનેડાના વિવિધ શહેરોમાં ઉદ્યોગ જગતના અગ્રણી પ્રતિનિધિઓ, વૈશ્વિક કોર્પોરેટ કંપનીઓના ટોચના અધિકારીઓ, ફોર્ચ્યુન 500 કંપનીઓના સીઈઓ તેમજ પ્રવાસી ભારતીય સમુદાય સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજશે. આ બેઠક દરમિયાન ગુજરાતમાં રોકાણની નવી તકો રજૂ કરવામાં આવશે અને વિશ્વભરના રોકાણકારોને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે સત્તાવાર આમંત્રણ આપવામાં આવશે. માત્ર મુખ્યમંત્રી જ નહીં પરંતુ રાજ્ય સરકારના પ્રતિનિધિ મંડળ દ્વારા વૈશ્વિક રોકાણકારો સુધી પહોંચવા માટે બહુસ્તરીય વ્યૂહરચના પણ તૈયાર કરવામાં આવી છે. મુખ્યમંત્રીના અમેરિકા અને કેનેડાના પ્રવાસની સાથે રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જાપાન અને યુરોપિયન દેશો
દેશોની મુલાકાતે જશે. જાપાન પહેલેથી જ વાઇબ્રન્ટ ગુજરાતનું મહત્વપૂર્ણ પાર્ટનર કન્ટ્રી રહ્યું છે અને ગુજરાતમાં જાપાનીઝ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સહિતના અનેક મોટા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ કાર્યરત છે. હર્ષ સંઘવી પોતાના પ્રવાસ દરમિયાન જાપાન અને યુરોપના અગ્રણી ઉદ્યોગપતિઓ, રોકાણકારો અને કોર્પોરેટ પ્રતિનિધિઓ સાથે હાઈ લેવલ ડેલિગેશન મીટિંગ યોજીને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ આપશે. રાજ્ય સરકારની નોડલ એજન્સી દ્વારા બંને પ્રતિનિધિમંડળના પ્રવાસની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વિદેશ મંત્રાલયની જરૂરી મંજૂરીઓ, વિવિધ દેશોમાં આવેલા ભારતીય દૂતાવાસો સાથે સંકલન, રોકાણકારો સાથેની બેઠકોનું આયોજન અને સમગ્ર ઇન્વેસ્ટર રોડ શોનું સમયપત્રક તૈયાર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. રાજ્ય સરકારને આશા છે કે આ આંતરરાષ્ટ્રીય મુલાકાતો દ્વારા ગુજરાતમાં મોટા પાયે વિદેશી મૂડીરોકાણ આવશે, નવા ઉદ્યોગોની સ્થાપના થશે, રોજગારીની નવી તકો ઊભી થશે અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને વૈશ્વિક સ્તરે વધુ ભવ્ય પ્રતિસાદ મળશે. નીટ યુજી પેપર લીકના બનાવ બાદ દિલ્હીના જંતર મંતર ખાતે આંદોલન કર્યા પછી દેશભરમાં ચર્ચામાં આવેલી કોકરોચ જનતા પાર્ટી એટલે કે CJPને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. CJP હવે રાજકીય પક્ષ તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતરશે કે નહીં, આ સવાલનો જવાબ હવે તેના સ્થાપકે આપી દીધો છે. સાથે જ વિદ્યાર્થી આંદોલન, FIR અને સંગઠનના ભવિષ્યને લઈને પણ મહત્વના સંકેતો આપવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકએ સ્પષ્ટ કર્યું છે કે હાલના તબક્કે CJP રાજકીય પક્ષ તરીકે કામ કરશે નહીં. તેમણે જણાવ્યું કે હાલમાં ભારતને ચૂંટણી લડતા નવા રાજકીય પક્ષ કરતાં વધુ એક મજબૂત પ્રેશર ગ્રુપની જરૂર છે અને તેથી CJP હાલ જનહિતના મુદ્દાઓ પર દબાણ ઊભું કરતી સંસ્થા તરીકે પોતાની ભૂમિકા નિભાવશે. આ દરમિયાન CJPના પ્રવક્તા સૌરવ દાસે જણાવ્યું કે વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલી FIR પાછી ખેંચવામાં આવે તે માટે સરકાર સાથે સતત ચર્ચા ચાલી રહી છે. સાથે જ આંદોલન દરમિયાન ઘાયલ થયેલા વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓને કાનૂની તેમજ મેડિકલ સહાય પૂરી પાડવા માટે પણ સંગઠન તૈયાર હોવાનું તેમણે જણાવ્યું. સૌરવ દાસે વધુમાં કહ્યું કે જાણીતા સામાજિક કાર્યકર સોનમ વાંગચુક આગળ પણ CJPના માર્ગદર્શક તરીકે જોડાયેલા રહેશે અને સંગઠન સમયાંતરે તેમના માર્ગદર્શન અને સલાહ લેતું રહેશે. ઉલ્લેખનીય છે કે નીટ યુજી પેપર લીક મુદ્દે થયેલા આંદોલન બાદ CJP દેશભરમાં ચર્ચાનો વિષય બની હતી. આજે છત્રપતિ સંભાજીનગરમાં અભિજીત દીપકેના નિવાસસ્થાને સંગઠનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં જંતર મંતર ખાતે યોજાયેલા આંદોલનની સમીક્ષા, સંગઠનના વિસ્તરણની યોજના અને આગામી દિવસોની રણનીતિ પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે. આ બેઠક બાદ CJPના આગામી કાર્યક્રમો અને જન આંદોલનની દિશા અંગે પણ મહત્વના નિર્ણયો સામે આવી શકે છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ચોથા માળેથી પડી ગયેલી પરિણીતાનું મોત અને શરાબનો વિશાળ જથ્થો ઝડપાયો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગર હવે બનશે વધુ સ્માર્ટ, વધુ આધુનિક અને વધુ ગ્રીન. જામનગર મહાનગરપાલિકા સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન લઈને આવ્યું છે શહેર માટે નવી ઓળખ, PM ઇલેક્ટ્રિક સિટી બસ સેવા. હવે શહેરમાં દૈનિક મુસાફરી બનશે વધુ આરામદાયક, વધુ સુરક્ષિત અને વધુ સુવિધાજનક. સવારે 6:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી દર અડધા કલાકે ઉપલબ્ધ ઇલેક્ટ્રિક બસ સેવા શહેરના વિવિધ વિસ્તારોને જોડતા 5 મુખ્ય રૂટ સાથે દરબારગઢથી દરેડ, ગોકુલનગરથી ગાંધીનગર રેલવે સ્ટેશન, હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન, 7 રસ્તાથી ચેલાગામ અને 7 રસ્તાથી 7 રસ્તા. આખા શહેરને આવરી લેતો સર્ક્યુલર રૂટ. માત્ર ₹5 થી 20 સુધીનું ભાડું અને મુસાફરો માટે ખાસ પાસ સુવિધા. વિદ્યાર્થીઓ માટે ખાસ કિફાયતી પાસ, દૈનિક મુસાફરો માટે જનરલ પાસ, સિનિયર સિટીઝન માટે વિશેષ રાહત અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક મુસાફરી. વ્હીલચેર ધરાવતા વિકલાંગ પેસેન્જરને બસમાં ચડવા ઉતરવા માટે વિશેષ સુવિધા. આધુનિક સુવિધાઓથી સજ્જ AC બસો, CCTV સુરક્ષા, GPS ટ્રેકિંગ, ઓનલાઈન ટિકિટિંગ, WhatsApp ચેટબોટ, રૂટ મેપિંગ અને નજીકના બસ સ્ટોપની માહિતી. હવે શહેરની મુસાફરી થશે સ્માર્ટ, સેફ અને સંપૂર્ણ સુવિધાજનક. આજે જ ડાઉનલોડ કરો જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન મોબાઈલ એપ્લિકેશન અને શહેરની નવી સફરોનો બનો ભાગ. જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન, જામનગરની સ્માર્ટ સફરનો વિશ્વાસ.
આગ લાગે ત્યારે ગભરાશો નહીં, સમજદારીથી કામ લો. આગ લાગવાની ઘટના કોઈ પણ સમયે બની શકે છે. તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે આ બાબતો હંમેશા યાદ રાખો. એલાર્મ વગાડો, આસપાસના લોકોને ચેતવો, તરત જ 101 પર કોલ કરો અને ફાયર બ્રિગેડને જાણ કરો. ધુમાડો હોય તો જમીનની નજીક રહી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરો. લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો. હંમેશા સીડીનો ઉપયોગ કરો. આગ લાગેલા વિસ્તારમાં પાછા નહીં જાઓ. ભીડ ન કરો અને ફાયર બ્રિગેડની કામગીરીમાં અવરોધ ન બનો. ચાલો સૌ સાથે મળી આપણા જામનગરને અગ્નિ સુરક્ષિત શહેર બનાવીએ. આગ લાગે ત્યારે તરત કોલ કરો 101. જામનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. તમારી સુરક્ષા અમારી જવાબદારી. જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેરમાં એક દુઃખદ અને ચકચાર મચાવતો બનાવ પોલીસમાં જાહેર થયો છે. પટેલ કોલોની વિસ્તારમાં આવેલા કંચનદીપ એપાર્ટમેન્ટના ચોથા માળેથી નીચે પડી જતા 25 વર્ષના એક સોની પરિણીતાનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે, જ્યારે પોલીસે અકસ્માત કે અન્ય કોઈ કારણ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. જામનગર શહેરના પટેલ કોલોની વિકાસગુરુ રોડ પર આવેલ કંચનદીપ એપાર્ટમેન્ટમાં રહેતી 25 વર્ષીય નિકિતાબેન વત્સલભાઈ પટણી ગઈકાલે મંગળવારે પોતાના ફ્લેટની બાલ્કનીમાંથી અચાનક નીચે પડી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. આ પરિવાર કંચનદીપ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 401માં વસવાટ કરે છે. ઘટના બનતા જ પરિવારજનો અને સ્થાનિક લોકો તાત્કાલિક તેમને સારવાર માટે જેજી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરોએ તપાસ બાદ નિકિતાબેનને મૃત જાહેર કર્યા હતા. આ દુઃખદ ઘટનાથી પરિવાર પર આભ ફાટી પડ્યું છે, જ્યારે એપાર્ટમેન્ટના રહેવાસીઓ પણ સ્તબ્ધ બની ગયા હતા. બનાવની જાણ મૃતકના પતિ વત્સલભાઈ પટણીએ સિટી બી ડિવિઝન પોલીસને કરી હતી. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ આ ઘટના અકસ્માત છે કે આત્મહત્યા છે કે અન્ય કોઈ કારણસર બની છે તે સહિતના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે જરૂરી પુરાવાઓ એકત્રિત કરી પરિવારજનો તથા અન્ય લોકોના નિવેદનો પણ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગેની વધુ વિગત મેળવવા માટે જીટીપીએલ જામનગર ન્યૂઝની કેમેરા ટીમ મૃતકના ઘરે પહોંચી હતી, પરંતુ આજે સાંજે આ ઘર બંધ હાલતમાં જોવા મળ્યું હતું. આજુબાજુના પાડોશીઓને પૂછતા બનાવ બાદ આ પરિવાર પોતાના વતન ગામડે ચાલ્યો ગયો છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સણોસરીમાં તાજેતરમાં શરાબનો વિશાળ જથ્થો મળી આવ્યા પછી વધુ એક વખત શરાબનો વિશાળ જથ્થો શોધી કાઢવામાં આવ્યો હોવાનું જાહેર થયું છે. આ દરોડો લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં સીમ વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો, જેમાં એક વાડીમાંથી પોલીસે શરાબની 752 પેટી શોધી કાઢી છે, જેમાં 9024 બોટલ અને 18000 ચપલા છે. આ દરોડો પાડ્યો ત્યારે એક મોટર દરોડાના સ્થળેથી નાસી છૂટી હતી. આ ઉપરાંત ટ્રેક્ટર અને ટ્રક ચાલક પણ નાસી ગયા હતા. આ દરોડાના સ્થળેથી શરાબ અને વાહનો મળી કુલ ₹1,30,55,548નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. ગઈકાલે મંગળવારે બપોરે લાલપુર પોલીસ દ્વારા આ દરોડો પાડવામાં આવ્યો હતો. આ વાડી માલિકનું નામ કનકસિંહ ફતેસંગ હોવાનું જાણવા મળ્યું છે. દરોડાના સ્થળે ટ્રક નંબર NL01 AK 2940 અને GJ10 AM 7888 નંબરનું ટ્રેક્ટર તથા નંબર વગરની ટ્રેક્ટર ટ્રોલી મળી આવ્યા છે. સ્થળ પરથી હરદેવસિંહ મંગળસિંહ જાડેજા, ભાવેશ જેઠાભાઈ પરમાર અને દશરથસિંહ વનરાજસિંહ જાડેજા નામના 3 શખ્સોની અટકાયત કરવામાં આવી છે અને અન્ય 3 શખ્સોની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ લાલપુર તાલુકાના સણોસરી ખાતેથી 77 લાખનો શરાબનો જથ્થો મળી આવ્યો હતો. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું ધ્રોલમાં પેટ્રોલ ડીઝલની ચોરી અને કોર્પોરેશનમાં સામૂહિક બદલીઓ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો,
EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રાહશીની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લ્યો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રી મંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકના ગોકલપર વિસ્તારમાં ગઈકાલે મંગળવારે રાત્રે પેટ્રોલ ડીઝલની ચોરી મામલે 2 શખ્સને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે આ શખ્સો પાસેથી 80 લીટર ડીઝલ અને 40 લીટર પેટ્રોલ ભરેલા 2 કેરબા, ચોરી માટેના સાધનો અને 2 મોબાઈલ ઉપરાંત ટેન્કર કબજે લીધું છે. આ કામગીરી લતીપર રોડ પર કરવામાં આવી હતી. આ ટેન્કરના નંબર GJ7YZ 4004 છે, જે 2 શખ્સો ઝડપાઈ ગયા છે. તેમાંથી એક શખ્સ મોરબીનો છે, જેનું નામ મયુર રામભાઈ બાલાસર અને બીજા શખ્સનું નામ સોમા વકુભાઈ નાંગેશ છે, જે લાલપુર તાલુકાના પડાણાનો છે. આ શખ્સોએ ટેન્કરનું સીલ તોડીને પ્લાસ્ટિકના પાઇપ મારફતે પેટ્રોલ ડીઝલની ચોરી કરી હતી. પોલીસે આ કામગીરી દરમિયાન કુલ ₹32,49,499નો મુદ્દામાલ કબજે લીધો છે. જામનગર મહાનગરપાલિકામાં લાંબા સમય બાદ સંખ્યાબંધ કર્મચારીઓની એકસાથે આંતરિક બદલીઓ કરવામાં આવી છે. કમિશનર દીપેશ કેડિયા દ્વારા આ બદલીઓના હુકમો કરવામાં આવ્યા છે, જેમાં 30 જેટલા અધિકારી અને કર્મચારીઓને ઝોન ફેર કરીને બદલવામાં આવ્યા છે. આ બદલીઓમાં ફાયર વિભાગના કેટલાક અધિકારીઓની બદલીઓ થઈ છે તથા વધારાના ચાર્જ સોંપવામાં આવ્યા છે. એસ્ટેટ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર MB ગોસાઈને શ્રાવણી મેળા બાદ એસ્ટેટ શાખામાંથી મુક્ત કરવામાં આવશે. સિક્યુરિટી અધિકારી કમલેશ ગઢવીને દબાણ નિરીક્ષક તરીકેનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે. આસિસ્ટન્ટ લીગલ અધિકારી હસમુખ પાંડોરને ટેક્સ ઓફિસરની જવાબદારીમાંથી મુક્ત કરીને આરોગ્ય શાખામાં મૂકવામાં આવ્યો છે. ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ધર્મેશ જેઠવાને PROની વધારાની કામગીરીમાંથી મુક્ત કરી સોલિડ વેસ્ટ શાખામાં મૂકવામાં આવ્યો છે. સિનિયર ક્લાર્ક જય પુરોહિતને ભૂગર્ભ શાખામાંથી TPOમાં અને TPOના નિદત માંડલિયાને ભૂગર્ભ શાખામાં બદલી કરવામાં આવી છે. ગઈકાલે મંગળવારે કમિશનર દ્વારા આ બદલીઓના હુકમો કરવામાં આવ્યા હતા. જામનગરની સરકારી પોલિટેકનિક કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને અસુવિધાઓનો સામનો કરવો પડે છે. એ મુદ્દા પર ABVP દ્વારા સત્તાવાળાઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને આપવાની થતી સુવિધાઓ બાબતે બેદરકારી રાખવામાં આવે છે. પાણી માટેના RO પ્લાન્ટનું યોગ્ય મેન્ટેનન્સ ન થવાથી વિદ્યાર્થીઓને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી. તેથી વિદ્યાર્થીઓ બીમાર પડે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટેનું રસોડું એટલે કે મેસ કાર્યરત નથી. હોસ્ટેલના ટોયલેટ અને બાથરૂમની યોગ્ય રીતે સફાઈ કરવામાં આવતી નથી. આ બધી બાબતો અંગે તાત્કાલિક પગલાં લેવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જે અંગે ABVPના નગર મંત્રી રાજવીર ગઢવીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા બહોળી સંખ્યામાં ગવર્મેન્ટ પોલિટેકનિક જામનગર ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું કે જેની અંદર બાથરૂમની સાફ સફાઈ છે, મેસમાં જગ્યા અલોટેડ છે પણ ત્યાં કોલેજ દ્વારા મેસ ચલાવવામાં આવતી નથી. પછી ફાયર સેફટી 0 છે, ROના પાણીમાં ફિલ્ટર સરખી રીતે રહેતા નથી, જેની કારણે વિદ્યાર્થીઓ પણ માંદા પડતા હોય છે. તો આવા વિવિધ પ્રશ્નોને લઈને આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા કોલેજ પ્રશાસનને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જેમને 7 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જામનગર સાયબર ક્રાઇમ પોલીસે આજે બુધવારે જાહેર કર્યું છે કે જામનગરની 18 વર્ષની એક છાત્રાનો સતત ઓનલાઈન પીછો કરનાર એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. આ શખ્સ જામનગરના સેટેલાઇટ પાર્કમાં રહે છે અને તેનું નામ વૃષિત વ્રજલાલ વાળા છે. આરોપીએ ફરિયાદી છાત્રાના ભાઈનો ફોટો ઓનલાઈન મેળવી અને તેમાં AI ટૂલથી ફેરફાર કરીને ફરિયાદી છાત્રાને ઇન્સ્ટાગ્રામ મારફતે મોકલ્યો હતો. સાથે એવી ધમકી આપી કે આ છાત્રાને ભાઈને ગંભીર ઇજાઓ પહોંચાડશે. ધમકીના આધારે છાત્રાને વિડીયો કોલ કરી તેના તાબે થવા સતત ઓનલાઈન પીછો કરી અને અનિચ્છનીય માંગણીઓ કરી હતી અને એ રીતે ફરિયાદીને હેરાન કરતો હતો. આરોપીના આઈડીનું ટેકનિકલ એનાલિસિસ કરીને પોલીસે આ શખ્સને ઝડપી લીધો છે. તાજેતરમાં સંસદ પરિસર ખાતે રામ મંદિર ચોરી મુદ્દે બિહારના અપક્ષ સાંસદ પપ્પુ યાદવે ભગવા ધારણ કરીને દેખાવો કર્યા હતા. તેમને પ્રોત્સાહન આપવા માટે રાહુલ ગાંધીએ દાન પણ આપ્યું હતું તેવું જે તે સમયે લોકોએ વિડીયોના માધ્યમથી જોયું હતું. આ વિડીયોમાં સનાતન ધર્મનું અપમાન થયું હોય તેવું સનાતન પ્રેમીઓને લાગ્યું હતું. આથી સનાતન પ્રેમીઓએ આ બાબતનો સમગ્ર દેશમાં વિરોધ કર્યો છે. આ સમગ્ર વિષય અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથકે ખંભાળિયા ખાતે કલેક્ટર કચેરીમાં સંત સમાજ અને કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ખંભાળિયામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ શ્રી કૃષ્ણ પ્રકાશ દાસ વગેરે સાધુ સંતો અને
કેટલાક કાર્યકરો દ્વારા આપવામાં આવેલા આવેદનમાં જણાવ્યું છે કે આ ઘટનાના અનુસંધાને સાંસદ પપ્પુ યાદવ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ સમગ્ર વિષય અંગે સાધુ શ્રી કૃષ્ણ પ્રકાશ દાસે આપેલી વિગતો પ્રસ્તુત છે. ભારત વર્ષનું જે ન્યાયિક મંદિર છે, રાજનૈતિક મંદિર, જે સંસદના પરિસરની અંદર પપ્પુ યાદવે જે કૃત્ય કર્યું છે, મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી ભગવાનની મૂર્તિનું અપમાન, સાધુનો વેશ ધારણ કરી અને સનાતન ધર્મના પાયા સમાન સંતોનું અપમાન એના માધ્યમથી થયું છે. એની સાથે મલ્લિકાર્જુન ખડગે હોય, રાહુલ ગાંધી હોય, રાહુલ ગાંધીએ ન ક્ષમા કરી શકાય એવું કાર્ય કર્યું કે પપ્પુ યાદવ એ કટોરો લઈને બેસે અને રાહુલ ગાંધી એમાં દાન આપે. અમારા સંતોનું અપમાન છે. સૌ સનાતનીઓના આસ્થાનું કેન્દ્ર રામચંદ્રજી ભગવાન, એમનું જ્યારે અપમાન કરવામાં આવ્યું છે ત્યારે આજે દેવભૂમિ દ્વારકા ક્ષેત્રના તમામ જે સંતો છે, વિશ્વ હિન્દુ પરિષદ છે, બજરંગ દળ છે, એના કાર્યકર્તાઓએ અહીં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને પપ્પુ યાદવ એને નિષ્કાસિત કરવા જોઈએ, એનું રાજીનામું લઈ અને એને સંસદથી બહિષ્કૃત કરવી એવી અમારી સૌની માંગણી છે. પંજાબ પોલીસે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI-ના ઇશારે આતંકવાદી હુમલો કરવાના એક કાવતરાનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કર્યો છે. અમૃતસર પોલીસે એવો દાવો કર્યો છે કે આ કેસમાં 2 અલગ અલગ ગેંગ સાથે જોડાયેલા 4 સગીર સહિત કુલ 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ પાસેથી બોટલ બોમ્બ, પિસ્તોલ, કારતૂસ અને અન્ય શંકાસ્પદ ચીજો મળી આવ્યું છે. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે દિલ્હીના જંતર મંતર સાથે આ નેટવર્કના જોડાણો સંબંધ ધરાવે છે. પોલીસે જાહેર કર્યું છે કે આ 2 પૈકી એક ગેંગનો આરોપી તેના સાથીઓ સાથે જંતર મંતર પર પહોંચ્યો હતો, જ્યાં તેમણે વિરોધ પ્રદર્શન દરમિયાન કથિત રીતે આતંકવાદી હુમલો કરવાની યોજના બનાવી હતી. પરંતુ સુરક્ષા એજન્સીઓની સતર્કતાને કારણે આરોપીઓનો પ્લાન નિષ્ફળ ગયો હતો. અમૃતસરના પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર આ આરોપીઓને પાકિસ્તાનના એક કથિત હેન્ડલર તરફથી સૂચનાઓ મળી રહી હતી. ઉત્તર પ્રદેશની એક વ્યક્તિના સંપર્કમાં આરોપીઓ આવ્યા હતા. આ શખ્સ વિસ્ફોટકો પૂરા પાડવાનો હતો. હવે તપાસ એજન્સી સમગ્ર નેટવર્કની વિગતો એકત્ર કરી રહી છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. વેપારીઓ માટે ₹2000 થી વધુના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પર ફી લેવા સંસદમાં બિલ લાવતી કેન્દ્ર સરકાર. વીમો ન ધરાવતા વાહનોને પેટ્રોલ ડીઝલ ન આપવા કેન્દ્ર સરકારને નિર્દેશ આપતી સુપ્રીમ કોર્ટ. રેપો રેટ યથાવત રહેતા લોન EMI ન સસ્તા થયા અને મોંઘા પણ નહીં થાય. વાઇબ્રન્ટ ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ ખેંચી લાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના વિદેશ પ્રવાસો ગોઠવતી રાજ્ય સરકાર. હાલમાં રાજકીય પક્ષ ન બનાવવાનો વ્યૂહ જાહેર કરતી કોકરોચ જનતા પાર્ટી. વિકાસગૃહ નજીક ફ્લેટની બાલ્કનીમાંથી નીચે પડી જતા સોની પરિણીતાના મોતથી અરેરાટી. લાલપુરના આરબલુસમાંથી ₹1 કરોડ કરતાં વધુની કિંમતનો શરાબ ઝડપાઈ જતા ચકચાર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.